નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? તો આજે ફરીવાર એક નવી કહાની લઈને આવ્યો છું આપની માટે. એ સરસ મજાની કહાની છે. તો એ કહાનીને આપણે વિગતવાર જોઈએ. એક નગર હોય છે. એ નગરની અંદર પ્રજા ખૂબ જ સુખી સંપન્ન પ્રજા રહેતી હોય છે અને ખૂબ સારી રીતના એ નગર ચાલે છે. પણ ત્યાંનો એક વિચિત્ર નિયમ એ હતો કે ત્યાંનો કોઈ પણ તાત્કાલિક રાજા આવે, જે રાજા બને, એમણે ફક્ત 5 વર્ષ જ રાજ્ય કરવાનું અને 5 વર્ષ પછી એ નગરને બાજુમાં જે નદી હોય છે, નદીને પેલે પાર જંગલ હોય છે, એ જંગલની અંદર હિંસક પ્રાણીઓ રહે છે. તો 5 વર્ષ જેવા પૂર્ણ થાય તો એ રાજાને એ જગ્યા પર મૂકી દેવામાં આવે છે અને એ રાજાના હિંસક પ્રાણીઓ ખાઈ જતા હોય છે, એટલે તેનું જીવન પૂર્ણ થઈ જતું હોય છે. તો એ રીતના કેટલાક રાજાઓ એવી રીતના મૃત્યુ પામે છે. તો એક યુવાન છે, વિચારે છે કે તેનું સપનું હોય છે કે ચાલો ને મારે પણ રાજા બનવું છે. પણ રાજા ફક્ત 5 વર્ષ નથી બનવું, પણ કન્ટિન્યુ સમાજ સેવા કરીને, સારું કામ કરીને, સારી રીતના પોતાનું જીવન ચાલે અને પ્રજાનું પણ જીવન ચાલે, બધા હળી મળીને જીવી શકાય, એ રીતના રહેવું જોઈએ. એ રીતના તે વિચારે છે. અને કેટલાક રાજાઓ હોય છે એ વિચારે છે કે 5 વર્ષ આપણે જિંદગી ગુજારીને આપણું જીવન પૂરી કરી દેવાનું. એવી રીતના ઘણા બધા રાજાઓ મૃત્યુ પામે છે. જ્યારે એક યુવાન છે એ જરાક અલગ અને હટકે વિચારે છે અને તે રાજા બને છે. એકદમ હર્ષોલ્લાસથી એ યુવાનને રાજા બનાવી દેવામાં આવે છે. આનંદનો માહોલ હોય છે નગરની અંદર અને એ 5 વર્ષની અંદર એ યુવાન નગરની અંદર સ્કૂલો, દવાખાનાઓ, ત્યાર પછી ગરીબજનોની મદદ અને દરેક વ્યક્તિના એટલા બધા ખૂબ કામ કરે છે, ઘણા બધા કામ કરે છે. અને અમુક વર્ષ પછી એ વ્યક્તિ નદીને પેલે પાર જાય છે અને ત્યાંનું જે જંગલ હોય છે એ જંગલને કાપી નાખવામાં આવે છે અને ત્યાંના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને દરેકને પકડી લેવામાં આવે છે અને એક મોટું અભયારણ્ય બનાવવામાં આવે છે અને એ અભયારણ્યની અંદર એ પ્રાણીઓને મૂકી દેવામાં આવે છે. અને ત્યાં જે મોટું જંગલ હતું ત્યાં એક બીજું નગર વસાવે છે. એના માટે જે પોતાના નગરના જે વ્યક્તિઓ હતા એ ઘણા બધા વ્યક્તિઓને ત્યાં મૂકે છે અને ત્યાં એક સરસ મજાનું નગરની રચના કરે છે. જેવા 5 વર્ષ પૂર્ણ થાય છે, એ યુવાન હતો, એ યુવાનને નદીને પેલે પાર મૂકી દેવામાં આવે છે. પણ ત્યાં તો જંગલ હતું જ નહીં, ત્યાં તો એક સરસ મજાનું નગર બની ગયું હોય છે અને નગરની અંદર પણ સ્કૂલો, દવાખાનાઓ અને જે વ્યક્તિઓ બધા રહે છે એ બધા એકદમ ખુશ રહે છે. એટલા બધા ખુશ કે જે પહેલા જે નગરમાં રહેતા હતા એ રીતના જ. તો ત્યાં પણ એમને રાજા બનાવવામાં આવે છે અને એ રીતના કહાની પૂર્ણ થાય છે. તો ખરેખર કહેવાનો મતલબ એટલો જ કે જ્યાં અટકી ગયું હોય છે ત્યાં ખરેખર પૂર્ણતા કે પૂર્ણ વિરામ ન મૂકવું જોઈએ. પણ એક રસ્તો પૂરો થાય તો કુદરત આપણને બીજો રસ્તો પણ આપે છે. એ બીજા રસ્તા પર એક રસ્તો પૂરો થાય તો બીજો રસ્તો આપણને આપોમેળે મળી જતો હોય છે કે દેખાઈ આવે છે. એટલે એ રીતના કહાનીને બોધ આપોઆપ જ ખ્યાલ આવી જાય છે આપણને કે જીવનમાં કંઈક વિશેષ વસ્તુ હોય તો એ બુદ્ધિ છે. તો બુદ્ધિનો, દિમાગનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ અને એ રીતના આપણે ચાલવું જોઈએ. બસ નાની અમસ્તી કહાની હતી, પણ મિત્રો તમને ચોક્કસ ગમી હશે.
ગમે તો જરૂરથી કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. બસ આટલી જ ઉમ્મીદો હતી. થેન્ક યુ દોસ્તો.